રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જ્યારે માર્ચ મહિનામાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે દિવસે ગરમી તો રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે રાજ્યના મુખ્ય 15 શહેરમાંથી અમદાવાદ સહિત 7 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર થયો, તો ગાંધીનગર સહિત 12 શહેરમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી પણ નીચે પહોંચ્યું હતું. રાજકોટ અને ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું, જ્યારે અમદાવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 38.2 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. આ સાથે જ ગુજરાતે હજુ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થાય તેવી શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત છે. રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જ્યારે માર્ચ મહિનામાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે દિવસે ગરમી તો રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.